અરવલ્લીના વાત્રકના શિવશક્તિ સખી મંડળની નિશાબેન પટેલ કલાના રંગે રંગાયેલી સફળતાની પ્રેરણા ઘર આંગણેથી ઓનલાઈન બજાર સુધી વાત્રકની નિશાબેન પટેલની ચમકતી સફળતા। નિશાબેન પટેલે ફેબ્રિક જ્વેલરીથી આત્મનિર્ભરની નવી વાર્તા લખી સખી મંડળથી સ્વાવલંબન સુધી। ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રકમાં રહેતા નિશાબેન પટેલ આજે એક એવું નામ છે જે ગામની દરેક મહિલા માટે પ્રેરણારૂપ બની રહ્યું છે। શિવશક્તિ સખી મંડળની સક્રિય સભ્ય નિશાબેન પટેલ પોતાના ઘરેથી જ ફેબ્રિક જ્વેલરી અને હેન્ડમેડ બંગડીઓની એવી અદ્ભુત કલાકૃતિઓ બનાવે છે કે જોતા જ નજર અટકી જાય। રંગબેરંગી ફેબ્રિકના ટુકડા, મણકા, દોરા અને થોડી કલ્પના શક્તિ, બસ આટલું જ છે નિશાબેનનું સાધન। અને આ જ સાધનથી તેઓ આજે પોતાના શોખને કમાણીનો મજબૂત આધાર બનાવી ચૂક્યા છે। આજે નિશાબેન ઘર આંગણે બેઠા બેઠા આકર્ષક ફેબ્રિક જ્વેલરી, હેન્ડમેડ બંગડીઓ, બુટ્ટી, નેકલેસ સેટ તેમજ અવનવી ડિઝાઇનની જ્વેલરી બનાવી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે વેચાણ કરી રહ્યા છે। તેમની આ કલાત્મક હુનર આજે તેમના પરિવારની આર્થિક પ્રગતિનું મજબૂત આધાર સ્તંભ બની છે। નિશાબેનની આ કળા કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે કોચિંગ ક્લાસમાંથી નથી આવી। તેમણે આ કળા શીખી છે પોતાની માતા પાસેથી ઘરના આંગણે અને આજે કળા શિવશક્તિ સખી મંડળના પ્લેટફોર્મ ઉપર ફૂલી ફાલી ફળી રહી છે। માત્ર 6 મહિના પહેલા જે કામ શરૂ કર્યું એ કામ આજે નિશાબેન ઘરે બેઠા એક સન્માનજનક આવક આપી રહ્યું છે અને તેમને આશા છે કે વધારે ને વધારે લોકો આ જ્વેલરી ખરીદે અને અરવલ્લી જિલ્લામાં આજે અનેક સખી મંડળોની મહિલા પોતાની કળા, હુનર અને મહેનતથી આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે। કોઈ મસાલા બનાવે છે, કોઈ અથાણા, કોઈ હેન્ડીક્રાફ્ટ અને કોઈ દરજીકામ, પરંતુ દરેકનું લક્ષ્ય એક જ છે, ઘરની 4 દિવાલોની બહાર નીકળી પોતાની ઓળખ બનાવી। નિશાબેન જેવી અનેક મહિલાઓની આ સફળતા એ જ બતાવે છે કે જ્યારે સરકારની નીતિઓ છેવાડાના ઘર સુધી પહોંચે ને ત્યાંની મહિલાઓને પોતાની ક્ષમતા પર વિશ્વાસ આવે ત્યારે ગામડું પણ શહેર બની જાય છે અને ઘર આંગણું પણ બજાર બની જતું હોય છે। ગુજરાત સરકાર અને ગ્રામ વિકાસ એજન્સીઓ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પહોંચી મહિલાઓને તાલીમ, બજાર અને બેંક લિંકેજની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે। આ પ્રયાસોનું પરિણામ આજે આપણી સામે છે। નિશાબેન જેવી હજારો મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બની રહી છે અને પોતાના પરિવાર તેમજ સમાજને ગૌરવ અપાવી રહી છે। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી।